હેલો વેલકમ એવરીવન. પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતનો આ 16મો વિડિયો છે. અને આ 16મા વિડિયોની અંદર આપણે જે લાસ્ટ વિડિયોની અંદર જે કોન્સેપ્ટ શીખ્યા હતા મીટર બ્રિજનો એના રિલેટેડ આપણે બે દાખલા આવે છે તો એ દાખલા ફટાફટ સોલ્વ કરીશું. સૌપ્રથમ પહેલો દાખલો છે ઉદાહરણ નંબર 3.9. સિમ્પલ દાખલા છે બંને અને બેઝિકલી તમને ફિગર બી આપેલી છે. હાલાકી આપણે ફિગરની કંઈ જરૂર છે નહીં. જોઈએ કે રકમ શું છે. એક મીટર બ્રિજમાં મતલબ આકૃતિમાં દર્શાવે એ પ્રમાણે A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. એટલે એ બિંદુથી તટસ્થ બિંદુ D કે જે લંબાઈને આપણે L1 કહીએ છીએ. તો અહીંયા આગળ તમને તટસ્થ બિંદુ 33.7 સેન્ટીમીટર દૂર આપેલો છે. સો ક્લિયરલી આપણે લખી શકીએ અહીંયા L1 બરાબર 33.7 સેન્ટીમીટર. હવે જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે એટલે પહેલા તમને આ પરિસ્થિતિ આપેલી છે. આ સાઈડ જે અવરોધ છે એને R કીધું છે અને આ સાઈડ જે અવરોધ છે એને S કીધું છે. મતલબ જે આપણે નોર્મલ સર્કિટની અંદર આપણે મેં તમને જે રીતે સમજાવ્યું હતું એ રીતનું છે અને એટલા માટે જ મેં એ વસ્તુનું નામ R અને S આપ્યું હતું. બાકી આપણે R1 R2 મતલબ નામ ગમે તે હોઈ શકે, X Y બી હોઈ શકે. તમારે ખાલી કોન્સેપ્ટ ક્લેરિટી રાખવાની કે જ્યારે મતલબ મીટર બ્રિજની વાતો કરવામાં આવે મતલબ મીટર બ્રિજ જ્યારે સંતુલન અવસ્થામાં હોય ત્યારે આ સેન્ટ્રલ બ્રાન્ચ મતલબ મધ્ય શાખામાંથી ગેલોમીટરમાંથી કોઈ પ્રવાહ વહે નહીં. એટલે સામસામીના અવરોધ એટલે R ગુણ્યા આ લંબાઈનો અવરોધ બરાબર S ગુણ્યા આ લંબાઈનો અવરોધ બરાબર થાય. એ આપણો કોન્સેપ્ટ છે જે આપણે સારી રીતે જાણીએ છીએ. સો એ જ વસ્તુ આપણે એપ્લાય કરવાની છે. પણ આને થોડુંક સમમાં મોડિફિકેશન કર્યું છે. કેવું મોડિફિકેશન જો એટલે મતલબ પહેલા કિસ્સામાં તમને કહી દીધું કે ભાઈ L1 બરાબર 33.7 સેન્ટીમીટર છે. પછી શું કીધું કે S ને સમાંતર મતલબ આને સમાંતર એક 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો તટસ્થ બિંદુ જે તમને 33.7 મળતું હતું એટલે 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. તો R અને S બંનેના મૂલ્ય શોધો. ઓકે સર, આપણે તો એવું શીખ્યા હતા કે ભાઈ R માંથી S મતલબ R અને S માંથી કોઈ એક જાણીતો હોય મતલબ એક આપણે એક વસ્તુ એક અવરોધ જાણતા હોય અને બીજો જે અજ્ઞાત હોય એને આપણે શોધી શકીએ છીએ. હા, કોન્સેપ્ચ્યુઅલી બધું પરફેક્ટ છે પરંતુ આની અંદર બેવ તમને શોધવાના કીધા છે અને એ બંને શોધી શકો એટલા માટે તમને બે અલગ અલગ પરિસ્થિતિ આપેલી છે. સો ટર્ન બાય ટર્ન એક એક પરિસ્થિતિ મતલબ તમને મતલબ લોજિકલી મેથેમેટિક્સના દ્રષ્ટિએ જોવા જાવ તો બે ચલ છે તો તમારી પાસે બે સમીકરણ હોવા જોઈએ. સો લેટ્સ ટ્રાય. L1 બરાબર 33.7 સેન્ટીમીટર છે. આપણે જાણીએ છીએ મીટર બ્રિજ માટે સંતુલન સ્થિતિમાં શું થાય તો યાદ હોવું જોઈએ R ગુણ્યા 100 ઓછા L1 બરાબર S ગુણ્યા L1 રાઈટ. અને ઇનફેક્ટ એવું કંઈક પ્રોબ્લેમ પડે તો તમે આ રીતે બી સમજી શકો મતલબ R upon S બરાબર R upon S બરાબર L1 ના છેદમાં 100 ઓછા L1. ના ખબર હોય તો વિડિયો નંબર 15 ડિસ્ક્રિપ્શન ની અંદર છે જ મીટર બ્રિજનો સિદ્ધાંત આવડવો જોઈએ. જો તમને એ આવડતું હશે તો આ શું લખ્યું છે એ તમને ડેફિનેટલી ખ્યાલ આવી જશે. સો R upon S બંને અજ્ઞાત છે મતલબ બંને આપણને નથી ખબર. હા, L1 ખબર છે 33.7 ના છેદમાં 100 ઓછા L1 એટલે 33.7. તો શાંતિથી લોજિક લગાવો તો 33.7 ભાગ્યા 100 ઓછા 33.7 રાઈટ. સિમ્પલ કેલ્ક્યુલેટરમાં કરી શકો છો આપ. 100 ઓછા 33.7 બરાબર થશે 66.3. એટલે અહીંયા આગળથી તમને એક વસ્તુ ખબર પડે કે R ના છેદમાં S બરાબર 33.7 ભાગ્યા 66.3 કે જે તમને આપશે 0.5082. એટલે કરીબ કરીબ તમે મતલબ એવું લખી શકો બંને વચ્ચેનું તમને રિલેશન મળી ગયું છે કે R બરાબર 0.51 S
ભાઈ આ પહેલું સમીકરણ છે, રાઈટ. હવે બીજું સમીકરણ મેળવવાનું છે. બીજું સમીકરણ મેળવી મતલબ પહેલો સમીકરણમાં તમને r અને h વચ્ચે સંબંધ મળી ગયો, એવું ને એવું જ કંઈક બીજું સમીકરણ તમને મળશે. એટલે બે સમીકરણની મદદથી તમે આસાનીથી સોલ્વ કરી શકશો, મતલબ r અને h બંનેના મૂલ્ય શોધી શકશો સહેલાઈથી. પણ ધ્યાન શું રાખવાનું છે કે બીજા કિસ્સામાં s ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવેલ છે. એટલે હવે પરિસ્થિતિ શું કરી દીધી એ લોકોએ, કઈ નહીં, કન્ફ્યુઝ સેજ પણ નહીં થવાનું, અને સમાંતર એક 12 ઓહ્મનો અવરોધ મૂકી દીધો તો કશું ફેર પડે નહીં ભાઈ. હા, આ બ્રાન્ચ મતલબ આ જે આ બે જે પોઈન્ટ છે, આ બે પોઈન્ટ વચ્ચે જે સમતુલ્ય અવરોધ જે s હતો એ મતલબ બદલાઈ જાય. તો પહેલા આપ a શોધી લો. જ્યારે s ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધ, રાઈટ, માન લો કે આ બંનેને સમતુલ્ય આપણે જે મળે છે એને S ઇક્વિવેલન્ટ કહી દઈએ, રાઈટ. S સમતુલ્ય, ઇક્વિવેલન્ટ એટલે ઇંગ્લિશનો શબ્દ છે, આપણે સારી રીતે જાણતા આવીએ છીએ કે ભાઈ સમાંતરમાં હોય તો સમતુલ્ય ડાયરેક્ટલી કેવી રીતે શોધી શકાય, બંનેનો ગુણાકાર ભાગ્યા બંનેનો સરવાળો. તો 12 ગુણ્યા S ભાગ્યા 12 વત્તા S. તો ભાઈ તમને આ એક નવું સમીકરણ મળી ગયું. તો હવે ડેટા પર જવાનું, એટલે મતલબ તમારી પાસે હવે આ બે નથી, હવે આ S ઇક્વિવેલન્ટ જ છે. તો હવે તમને સંતુલન બિંદુ ક્યાં આગળ મળે છે? હવે સંતુલન બિંદુ L1 ડેશ બરાબર L1 ડેશ કહી દે, રાઈટ, પેલાને L1 કીધું એટલે 51.9 સેન્ટીમીટર એ મળતું હોવાથી સિદ્ધાંત અનુસાર, તમે લખી શકો સૂત્ર અનુસાર, શું લખાય ભાઈ સૂત્ર અનુસાર? સેમ લોજિક, r ના છેદમાં s, પણ s નથી, હવે s ઇક્વિવેલન્ટ છે એટલે r ના છેદમાં s ઇક્વિવેલન્ટ બરાબર L1 ડેશ ના છેદમાં 100 ઓછા L1 ડેશ, રાઈટ. આઈડિયા આવી ગયો હશે શું કર્યું મેં. હવે r તો r જ છે, પણ s ઇક્વિવેલન્ટ ની ફોર્મ્યુલા શું છે? 12 ગુણ્યા s ભાગ્યા 12 વત્તા s. હવે 12 વત્તા s છેદનો છેદ એટલે અંશમાં લખી દેવાય બરાબર L1 ડેશ. L1 ડેશ છે 51.9 ભાગ્યા 100 ઓછા 51.9. તો સહેજ સાદું રૂપ આપશું એટલે તમને આઈડિયા આવી જશે. જો 12 વત્તા s ઇન્ટુ r અપોન 12s બરાબર, કેલ્ક્યુલેટરથી કામ કરી શકો તમે. હા, 51.9 ભાગ્યા 48.1. હવે 51.9 ભાગ્યા 48.1 તમને મળશે 1.079 છે, એટલે 1.08 કરી દઉં છું. એટલે હવે આને મતલબ તમે એવું સમજી શકો 12 વત્તા s ગુણ્યા r અપોન 12s બરાબર 1.08. હવે મતલબ કાં તો તમને r નું મૂલ્ય મૂકો, મતલબ પહેલા સમીકરણમાં જોશો તો r નું મૂલ્ય તમને ખબર છે 0.51s છે, તો એ વેલ્યુ અહીંયા મૂકી દેશો તો ડાયરેક્ટલી સોર્ટ આઉટ થઈ જશે. તો જો 12 વત્તા s ઇન્ટુ r બરાબર શું મુકાય? 0.51s ના છેદમાં 12s બરાબર 1.08. ભાઈ આ s કેન્સલ થઈ જાય, 12 ને પેલી બાજુ લઈ જઈએ, સો 12 ગુણ્યા 1.08. જસ્ટ અ મિનિટ. હા, 12 વત્તા s બરાબર શું થશે? 12 પેલી બાજુ લઈ જશો એટલે 1.08 ગુણ્યા 12 ભાગ્યા 0.51 એટલે 12.96 ભાગ્યા 0.51. સો આ મળશે 25.41.
હા, અહીં કંઈક લખી દઉં છું, તમે એડજસ્ટ કરી લેજો ભાઈ. અહીંથી ડાયરેક્ટ આ સ્ટેપ પર આવજો. 12 + s બરાબર 25.41. તો s શું મળે? 25.41 ઓછા 12, જે કરીબ કરીબ મળશે તમને 13.41 ઓહ્મ. ભાઈ આ s ની વેલ્યુ છે. અને આ અહીંયા આગળ મેં શું કર્યું હતું તો કે સમીકરણ 1 ની મદદ લીધી હતી. સમીકરણ 1 પરથી આવું નાના નાના કારણો તમે લખી શકો. અને આમ સમી 1 પરથી r બરાબર શું મળશે તો કે 13.41 ગુણ્યા 0.51 6.8391 એટલે કરીબ કરીબ તમે કહી શકો 6.84. એટલે r ની વેલ્યુ આટલી મળે છે ને s ની વેલ્યુ આટલી મળે છે. તમારા માટે આખો સમ મેં સોલ્વ કરી દીધો છે. કંઈ પણ ના સમજ પડે તો ફરીથી રિવાઇન્ડ કરી લેશો ને તમને આઈડિયા આવી જશે. બાકી સમની અંદર કંઈ છે નહીં. અહીં એ લોકો ગમે તે કોમ્બિનેશન કરી શકે છે, રાઈટ? મતલબ માન લો કે અહીંયા આગળ તમને સમાંતર જોડાણ આપ્યું, એ લોકો તમને શ્રેણી બી જોડાણ કરી શકે છે. એટલે સમ થોડો બદલાઈ જાય. એટલે ગોખવાનું નહીં, ખાલી કોન્સેપ્ટ સમજવાનો. એટલે જે તે બ્રાન્ચમાં એક કરતા વધારે અવરોધ થઈ જાય ત્યાં આગળ તમારે સમતુલ્ય શોધી લેવાનું. પણ લોજિક તો એનું એ જ રહે. સમતુલન અવસ્થામાં r ગુણ્યા મતલબ સામસામેના આ ગુણ્યા આ બરાબર 10 × 10. એટલે આરામથી કરી શકશો. આશા રાખું છું આઈડિયા આવી ગયો હશે. ફટાફટ કોપી કરી લો. આ આખું પહેલા કોપી કરવાનું, અહીંથી ડાયરેક્ટલી અહીં આગળ જમ્પ કરવાનું. બી કેરફુલ. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ નેક્સ્ટ સમ જે કે સ્વાધ્યાયમાં આપેલો છે. સ્વાધ્યાયનો 3.10 મતલબ 10મો દાખલો છે. એની અંદર બી મતલબ મીટર બ્રિજનો જ દાખલો છે. સો એક મીટર બ્રિજ મતલબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને આકૃતિમાં આપેલું છે. જ્યારે y અવરોધ 12.5 ઓહ્મ હોય, જો હવે r અને s ની બદલે એ લોકોએ x અને y લઈ લીધું. બે નામ ગમે તે હોઈ શકે, કામ એનું એ જ છે જે આપણે શીખ્યા છે. એટલે y નું મૂલ્ય તમને 12.5 ઓહ્મ આપેલું છે. સો તમે કહી શકો મતલબ અહીંયા y બરાબર 12.5 ઓહ્મ હોય ત્યારે છેડા a થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. સિમ્પલ. એટલે L1 છેડા a થી L1 જ કહેવાય ને, L1 તમને 39.5 સેન્ટીમીટર મળે છે. તો સિમ્પલ છે ભાઈ, x બરાબર પ્રશ્ન ચિહ્ન x શોધીને બતાવો. એટલે આ પહેલો પ્રશ્ન છે. x શોધીને બતાવો શા માટે વિટસ્ટન અને મીટર બ્રિજના અવરોધો વચ્ચેના જોડાણ જાડી ધાતુઓની પટ્ટીઓ દ્વારા કરવામાં આવે છે. મતલબ આ જાડી ધાતુઓની પટ્ટીઓ છે ને, તમે જોઈ શકો છો. અને અમુક આ બધા જોડાણ આગરો છે. મેં તમને કીધું હતું જ્યારે સિદ્ધાંત સમજાતો, એમને પૂછ્યું કે કેમ એવું કરવામાં આવે છે, રાઈટ? તો એનો બી એક્સપ્લેનેશન તમને આપું છું. જો સમજો, મતલબ આ પહેલો ભાગ છે. આપણે જાણીએ છીએ કે સમતુલન સ્થિતિમાં હવે અહીંયા આગળ લોજિક કેવી મારશો તમે? x ના છેદમાં y બરાબર L1 ના છેદમાં 100 ઓછા L1. સો x તમને શું મળશે? એટલે કે મતલબ ચલો અહીં લખીએ આપણે. x ના છેદમાં y કેટલો આપ્યો છે? 12.5 બરાબર L1 છે 39.5. તો 100 ઓછા 39.5. સિમ્પલ સ્ટેપ્સ તમે કરી શકો છો. 12.5 છે બાજુ ના છેદમાં 100 ઓછા 39.5 એટલે 60.5 થાય. કેલ્ક્યુલેટરની મદદથી આપ મેળવી શકો છો કે ભાઈ 39.5 ગુણ્યા 12.5 ભાગ્યા 60.5 બરાબર 8.1611. કરીબ કરીબ
આટલો આન્સર મળે તમે લોકોને, રાઈટ? કારણ કે એ લોકોએ તમને એક દશાંશ ચિહ્ન સુધીને જ આપેલું છે, સો આપણે એવું લખી દઈશું એક દશાંશ ચિહ્ન સુધીને જ, એટલે 8.6 ની બદલે આગળ 2 કરી દઈશું, સો 8.2 ઓમ કરી દઈશું, રાઈટ ભાઈ? તમારો આ પહેલો આન્સર છે, એકદમ ઈઝી છે, કંઈ છે એની અંદર. તમને એવું પૂછ્યું કે મતલબ એ જે જોડાણ કરવામાં છે જાડી ધાતુની પટ્ટીઓ દ્વારા કેમ કરવામાં આવે છે? એનું સિમ્પલ લોજિક છે. બેઝિકલી શું હોય કે એના બી અવરોધો હોય, મતલબ આ બી એક મતલબ તાંબાનું મટીરિયલ છે, એટલે કે એનો બી અવરોધ હોય, તો એ સર્કિટમાં પ્રોબ્લેમ ના કરે આપણને. બેઝિકલી તમારું કામ છે એક્સ અને વાય શોધવાનું, મતલબ એક્સ ને વાય માંથી જે અજ્ઞાત હોય એનું મૂલ્ય શોધવાનું હોય. તો મતલબ અવરોધો જ્યારે શોધવાનું હોય તો આ બધા અવરોધો પિક્ચરમાં કેમ નથી આવતા? બેઝિકલી એ પિક્ચરમાં ના આવે એટલે એવા મટીરિયલનું રાખવામાં આવે જેથી કરીને મતલબ જેનો અવરોધ કમ્પેરેટિવલી ઓછો હોય, અને એ જ કારણ છે તાંબાની જાડી પટ્ટીઓનો અવરોધ અવગણી શકાય તેટલો ઓછો હોય છે. તેથી તેનો ઉપયોગથી જોડાણ અગ્રનો અવરોધ પણ ઘણો ઓછો થાય છે, અને માટે જ મેટાબ્રિજથી મપાતો અવરોધ જે છે એ બદલાય નહીં. અને આ જ મેઇન કારણ છે કે જેના કારણે આ આપણે જાડી મતલબ આ જ માટે આપણે વિટસન બ્રિજ અને મેટાબ્રિજના અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટીઓ દ્વારા કરવામાં આવે છે. આશા રાખું છું સમજી ગયા છો. કઈ છે નહીં બેઝ એકચ્યુઅલીમાં. સો પહેલો ભાગ છે, ફટાફટ આ કોપી કરી લો. ત્યારબાદ સેકન્ડ પોર્શન આપણે કરીશું ફાસ્ટ. ઓકે, સો હવે બીજો ભાગ શું છે? હવે જો x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે, મતલબ x ને અહીં આગળ ને y ને અહીં આગળ લઈ જવામાં આવે, તો ઉપરના બ્રિજમાં તમને તટસ્થ બિંદુ જે L1 એ મળતું હતું, હવે ક્યાં મળશે? બસ સિમ્પલ છે. હવે તમે ઇન્ટરચેન્જ કરી લો. જો તમને ખ્યાલ હોવો જોઈએ ભાઈ, આપણે મતલબ પહેલા કિસ્સા પરથી ખબર છે કે અહીંયા x બરાબર શું હતું? હમણાં જ મેળવ્યું આપણે 8.2 ઓમ, અને y ઓલરેડી તમને આપેલું છે 12.5 ઓમ. સો L1 બરાબર પ્રશ્ન ચિહ્ન, પરંતુ સર્કિટ બદલાઈ ગઈ છે. હવે અહીંયા આગળ x ની બદલે y છે અને અહીંયા આગળ y ની બદલે x છે. લોજિક ના બદલાય ભાઈ, ડાયરેક્ટલી કરીશું બાપ. મતલબ આન્સર તો આમ બી આવડે તમને ડાયરેક્ટલી. કેવી રીતે? મતલબ પહેલા તમારો આન્સર 39.5 આવ્યો હતો, તો હવે 60.5 આવશે શ્યોરલી, રાઈટ? કેમ ભાઈ? ઇન્ટરચેન્જ કરું તો લંબાઈ બદલાઈ જાય ને, રાઈટ? પેલી આ સાઈડ સંતુલન સ્થિતિમાં x ના છેદમાં y, ઇનફેક્ટ સોરી, હવે આપણે શું લખીશું? y આગળ છે, સો y ના છેદમાં x બરાબર સેમ L1 ના છેદમાં 100 ઓછા L1. y કેટલો છે? 12.5 ભાગ્યા 8.2 બરાબર L1 ના છેદમાં 100 ઓછા L1. થોડીક મહેનત કરવાની ભાઈ, આનો જે આન્સર આવે મતલબ આને તમે વ્યસ્ત લઈ શકો છો, વ્યસ્ત લેવાથી થોડુંક સારું કામ થશે. 8.2 ભાગ્યા 12.5 બરાબર 100 ઓછા L1 અપોન L1. આવું કેમ કર્યું હશે? રાઈટ? બે L1 ભેગા ના કરવા પડે એટલા માટે, અને સામે ગુણી નાખશો તો બી આન્સર આવી જશે. તમારી ચોઈસ છે, તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે કરી શકો છો તમે. સો 8.2 ઓછા 12.5 કેટલું થાય? 0.656. હવે ભાગી નાખો ઇન્ડિવિજ્યુઅલી, તો 100 ના છેદમાં L1 ઓછા L1 ના છેદમાં L1, એટલે એક આવે આ બાજુ એટલે ઉમેરાઈ જાય, તો 100 ના છેદમાં L1 બરાબર 1.656. તો L1 કેટલું થાય? 100 ના છેદમાં 1.656. ભાઈ એને આવવાનું હતું આન્સર આવવો જ જોઈએ 60.386, એટલે કરીબ તમે L1 માની શકો 60.4 સેન્ટીમીટર. જે આપણે એક્સપેક્ટ કરતા હતા એ જ આન્સર આવ્યો ભાઈ. 60.5 એક્સપેક્ટ કરતા હતા, પણ થોડુંક પ્રિસાઇઝલી એટલા માટે ના થાય કારણ કે તમે અહીંયા આગળ કેટલી દશાંશ ચિહ્ન સુધી જાઓ છો એ બી આધાર રાખે, અને અહીંયા બી તમે કેટલા દશાંશ ચિહ્ન, કારણ કે આપણે જે આ જે આન્સર આવ્યો 8.2 એ તમે જોજો આપણે એપ્રોક્સિમેટ કર્યું હતું, રાઈટ? આશરે લખ્યું હતું એટલા માટે. અગેન સિમ્પલ ક્વેશ્ચન, ફટાફટ કોપી કરી લો આ. ઓકે, સો લાસ્ટ ક્વેશ્ચન છે હવે સી. બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલોમીટર અને બેટરીની અદલા બદલી કરતા શું થશે?
મતલબ શું ગેલોમીટર કોઈ પ્રવાહ બતાવશે? મતલબ બેઝિકલી શું હોય કે આ જ સર્કિટ જો મારે ફરીથી બતાવવાની હોય, રાઈટ? સો આપ સમજી શકો કે મતલબ વિટસન બ્રિજ સર્કિટ કેવી હોય, મતલબ મીટર બ્રિજ એટલે વિટસન બ્રિજના સિદ્ધાંત પર જ કામ કરે. સો અહીંયા આગળ બેટરી હોય, રાઈટ? બેટરી અને કળ તો હોય જ, અને મતલબ આ બ્રાન્ચની અંદર તમને કિલોમીટર જોવા મળે. એટલે આ પોઈન્ટને આપણે એ કહેતા હતા, આ સી હતો, બી અને ડી, રાઈટ? અહીંયા નો ડાઉટ 4 અવરોધ તો છે, પણ હું હમણાં એની પર ફોકસ નથી કરતો, કારણ કે એ તો એ લોકોએ કીધું કે તટસ્થ બિંદુને સ્થાને એમ. હવે આ જે પરિસ્થિતિ છે એની બદલે તમને એ લોકોએ શું કીધું કે તમે જો ઇન્ટરચેન્જ કરી દો, મતલબ ભાઈ હવે જો આ કંઈક આવું કરી દો કે ભાઈ અહીં બેટરી હતી, એ અને સી વચ્ચે બેટરી હતી ને, એને બદલે અહીંયા આગળ એ અને સી વચ્ચે તમે ગેલોમીટર મૂકી દો, અને બી અને ડી વચ્ચે ગેલોમીટર હતા, એટલે તમે બેટરી મૂકી દો ત્યાં. મતલબ બ્રાન્ચ ઇન્ટરચેન્જ કરી દો તો શું સીન થાય એ સમજાવવાનું છે. મતલબ તો શું થાય, એમ શું ગેલોમીટર તમને પ્રવાહ બતાવશે કે નહીં બતાવે? ભાઈ બેઝિકલી સિમ્પલ કોન્સેપ્ટ है, ચાહે ગમે તે વસ્તુ હોય, જો તમે લોજિકલી ચાલો તો આ બ્રાન્ચને હું આમ બહાર સમજી શકું, મતલબ આ વસ્તુને તમે આખી આમ બહાર સમજી શકો અને આ આમ અંદર છે એવું સમજી શકો. હાલાકી તમે એવું ના સમજો તો બી ચાલે. જો તમારે કરવાનું શું કે તમારે સામસામેના અવરોધ ચેક કરવાના, અને એ તો ઓલરેડી લોકોએ મેન્શન કર્યું છે, તટસ્થ બિંદુ આગળ જ આપણે આ ઇન્ટરચેન્જ કરીએ તો શું થાય? ભાઈ તટસ્થ બિંદુ આગળ ઇન્ટરચેન્જ કરો તો શું થવાનું? આ પોઈન્ટ અને આ પોઈન્ટના સ્થિતિમાન સમાન જ પડે, જે પહેલામાં હતા. તમે એક વસ્તુ સમજો, સોરી, બી અને ડી જ્યાં આગળ ગેલોમીટર હોય ને ત્યાંથી પ્રવાહ કેમ નહીં વહેતો? કારણ કે તટસ્થ બિંદુ આગળ આ બી પોઈન્ટનું જે સ્થિતિમાન હોય, મતલબ માનવ સ્થિતિમાન છે વીબી, અને ડી આગળનું જે સ્થિતિમાન છે એ વીડી હોય, તો વીબી અને વીડી સમાન થાય, અને સ્થિતિમાન સમાન થાય તો કોઈ પ્રવાહ વહે નહીં, રાઈટ? કારણ કે પ્રવાહ વહેવડાવવા માટે તમારે સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ, એટલા માટે પ્રવાહ નતો વહેતો. આ પીએચડી છે, મતલબ થોડુંક તમે ડિટેલમાં જઈ શકો એમ. એટલે તટસ્થ બિંદુ હોય તો અહીં બી એવો જ સીન થાય ભાઈ. તટસ્થ બિંદુના સ્થાને જ્યાં કિલોમીટર જોડેલો હોય એટલે એ અને સી ના સ્થિતિમાન સમાન જ હોય. સો એ પરિસ્થિતિમાં બી કોઈ પ્રવાહ વહેશે નહીં. સો નો કરંટ, રાઈટ? એટલે કે ગેલોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં, કારણ કે પરિસ્થિતિ એની એ જ છે. હવે એ અને સી નું સ્થિતિમાન સમાન. ઇન શોર્ટ, આ પરિસ્થિતિની અંદર કોઈ પ્રવાહ વહે નહીં, એટલા માટે તમે શબ્દમાં લખી શકો કે ગેલોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં. ઓકે, આ વિડીયોની અંદર આટલું જ રાખું છું. નેક્સ્ટ એ તમારો છેલ્લો વિડીયો હશે, આ ચેપ્ટરનો 17મા નંબરનો વિડીયો, જે હશે પોટેન્શિયોમીટરનો. થોડોક લાંબો હશે, કારણ કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવવાનો છે, એના 2 ઉપયોગો સમજાવવાના છે, એની રિલેટેડ એકાદ 2 જે દાખલા છે એ પણ સમજાવવાના છે, રાઈટ? સો એ વિડીયો લઈને નેક્સ્ટ ટાઈમ વધારીશું. ટિલ દેન બાય, ટેક કેર. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. કોઈ બી ડાઉટ હોય, કોઈ બી પોર્શન ના ખબર પડી હોય તો કોમેન્ટ કરો, રાઈટ? સો બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.